હેલો મિત્રો, આજે આપણે એક બહુ જ મહત્વપૂર્ણ અને રસપ્રદ વિષય સમજવાના છીએ. શું તમે ક્યારે વિચાર્યું છે કે મુશ્કેલી આવે ત્યારે કેટલાક લોકો તરત ઉકેલ શોધી લે છે અને કેટલાક લોકો ગભરાઈ જાય છે? તેથી અંતર ક્યાં છે? અંતર છે સમસ્યા ઉકેલમાં. આજે આપણે મનોવિજ્ઞાનનો એક ખૂબ જ મહત્વનો ટોપિક શીખીશું, જેનું નામ છે સમસ્યા ઉકેલ. સમસ્યા ઉકેલને અંગ્રેજીમાં પ્રોબ્લેમ સોલ્વિંગ કહેવાય છે. જ્યારે આપણી સામે કોઈ અચાનક પ્રોબ્લેમ આવે અને આપણા પાસે કોઈ તેનો તૈયાર રસ્તો એટલે કે સોલ્યુશન ન હોય, ત્યારે આપણું મગજ જે રીતે વિચારે છે, યોજનાઓ કે પ્લાનિંગ બનાવે છે અને ડિસિઝન લે છે, આ આખી માનસિક પ્રક્રિયાને પ્રોબ્લેમ સોલ્વિંગ કહેવાય છે. સમસ્યા આવવી એ જીવનનો ભાગ છે, પણ સમસ્યાનો ઉકેલ શોધવાની ક્ષમતા દરેક માણસમાં અલગ અલગ હોય છે અને એ ક્ષમતાને સમજવું, વિકસાવવું અને સાચી રીતે વાપરવું આ જ મનોવિજ્ઞાન આપણને શીખવે છે. એ માટે મનોવિજ્ઞાનમાં આ વિષય પર ઘણા સાયકોલોજિસ્ટે સમસ્યા ઉકેલ ઉપર અલગ અલગ મત રજૂ કર્યા છે. આજે આપણે એન્ડ્રી આજના મત અનુસાર સમસ્યાત્મક પરિસ્થિતિ 5 ભાગોમાં કેવી રીતે વહેંચાય તે સમજવા જઈએ છીએ. તેની પહેલાં સરળ ભાષામાં સમસ્યા ઉકેલની વ્યાખ્યા આપી શકાય કે સમસ્યા ઉકેલ એટલે લક્ષ્ય સુધી પહોંચવામાં આવતા અવરોધને દૂર કરવા માટે મગજ દ્વારા કરવામાં આવતી માનસિક પ્રક્રિયા. The mental process performed by the brain to overcome obstacles to reaching a goal is called problem solving. મનોવૈજ્ઞાનિક એન્ડ્રી આઝ ના મતે સમસ્યાત્મક પરિસ્થિતિને સમજવા માટે 5 મુખ્ય ભાગો જરૂરી હોય છે. ચાલો આ 5 મુદ્દાઓને કોહલરના ચિમ્પાન્ઝીના પ્રખ્યાત પ્રયોગના ઉદાહરણથી સમજીએ. પહેલું, લક્ષ્ય હોવું, હેવિંગ અ ગોલ. કોઈ પણ સમસ્યા ત્યારે જ ઊભી થાય છે જ્યારે વ્યક્તિ પાસે કોઈ ચોક્કસ લક્ષ્ય હોય છે. જો લક્ષ્ય જ ન હોય તો સમસ્યા પણ ઊભી થતી નથી. ઉદાહરણ તરીકે, કોહલરના પ્રયોગમાં ચિમ્પાન્ઝી માટે કેળા તેનું મુખ્ય લક્ષ્ય હતું. જો ચિમ્પાન્ઝીને ભૂખ ન લાગી હોત અને તેની સામે કેળા હાજર ન હોત, તો ત્યાં કોઈ સમસ્યા જ ન રહેતી. બીજું, સંકેતોની પ્રાપ્તિ, ગેટિંગ ક્યુઝ. સમસ્યાત્મક પરિસ્થિતિમાં એવા સંકેતો હોવા જરૂરી છે જે વ્યક્તિને સમસ્યાના ઉકેલ તરફ દોરી જાય. આ સંકેતો પરિસ્થિતિમાં હાજર વસ્તુઓ, પરિસ્થિતિના સંજોગો અથવા આસપાસનું વાતાવરણ પણ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, કોહલરના પ્રયોગમાં પાંજરા પાસે પડેલી લાકડીઓ. ચિમ્પાન્ઝી જ્યારે આ વસ્તુઓને જુએ છે ત્યારે તેને સમજાય છે કે આનો ઉપયોગ કરીને કેળા સુધી પહોંચી શકાય છે. ત્રીજું, પ્રતિક્રિયાઓ, રિસ્પોન્સ. જ્યારે વ્યક્તિ પરિસ્થિતિમાં રહેલા સંકેતોને જુએ છે ત્યારે તે સંકેતોને મેળવવા માટે અથવા તેનો ઉપયોગ કરવા માટે વિવિધ પ્રતિક્રિયાઓ કરે છે. અર્થાત, સમસ્યાનો ઉકેલ મેળવવા માટે વ્યક્તિ જે શરૂઆતના પ્રયત્નો કરે છે તેને પ્રતિક્રિયાઓ કહેવાય છે. ઉદાહરણ તરીકે, કોહલરના પ્રયોગમાં ચિમ્પાન્ઝી કેળા મેળવવા માટે પહેલા હાથ લાંબો કરે છે. ચોથું, પ્રતિક્રિયાઓનું સંયોજન, કોમ્બિનેશન ઓફ રિસ્પોન્સીસ. જ્યારે એક જ પ્રતિક્રિયા દ્વારા સમસ્યાનો ઉકેલ ન મળે ત્યારે વ્યક્તિ અલગ અલગ પ્રતિક્રિયાઓને સાથે જોડીને નવો પ્રયાસ કરે છે. અર્થાત, પહેલા કરેલા પ્રયત્નના અનુભવથી વ્યક્તિ નવી યોજના બનાવે છે અને પ્રતિક્રિયાઓનું સંયોજન કરે છે. ઉદાહરણ તરીકે, કોહલરના પ્રયોગમાં ચિમ્પાન્ઝી પહેલા એક લાકડી વડે કેળા મેળવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કેળા ખૂબ જ દૂર હોય છે. પછી તે 2 લાકડીઓને એકબીજા સાથે જોડી લાંબી લાકડી બનાવે છે. આ પ્રક્રિયામાં અલગ અલગ વિચારો અને પ્રયત્નોનું મિશ્રણ થાય છે. પાંચમું, લક્ષ્ય પ્રાપ્તિ, અટેઇનિંગ ધ ગોલ. અંતે જ્યારે વ્યક્તિને યોગ્ય અને અસરકારક પ્રતિક્રિયાઓ મળે ત્યારે સમસ્યાનો ઉકેલ આવી જાય છે. અર્થાત, વ્યક્તિ પોતાનું મૂળ લક્ષ્ય સફળતાપૂર્વક પ્રાપ્ત કરે છે. ઉદાહરણ તરીકે, કોહલરના પ્રયોગમાં ચિમ્પાન્ઝીએ લાકડી વડે કેળા ખેંચી લીધા. આ રીતે તેનું સમસ્યા ઉકેલ થયું.
તો મિત્રો, એન્ડ્રીઆઝના આ 5 મુદ્દાઓ આપણને સમજાવે છે કે સમસ્યા ઉકેલ માત્ર અંદાજો અથવા અખતરા નથી, પરંતુ આ એક સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા છે. આ જ રીતે મનોવિજ્ઞાનના પ્રખ્યાત પ્રયોગ ટાવર ઓફ હેનોઈ અથવા તો પિરામિડના પ્રયોગમાં પણ આપણે આપણી બુદ્ધિ અને વિચાર શક્તિનો ઉપયોગ કરીને યોગ્ય ઉકેલ મેળવી શકીએ છીએ. જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરજો.